જૂનાગઢના માંગરોળમાં ભૂદેવો દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। માંગરોળ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી લીમડા ચોક, જૂના બસ સ્ટેશન, ટાવર ચોક થઈ બાયપાસ રોડ સાઈનાથ મંદિરે પહોંચી હતી। શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળતા લોકોમાં આનંદ છવાયો હતો અને ભગવાન પરશુરામ જન્મોત્સવના અવસરે ભક્તિમય બની જઈ પરશુરામ જય શ્રી પરશુરામ હર હર મહાદેવના નારા લગાવી ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત ભૂદેવોનો સમૂહ ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો। જય પરશુરામ। આજે અખાત્રીજના રોજ પરશુરામ જયંતિ નિમિત્તે સમગ્ર ભૂદેવોની ભવ્ય શોભાયાત્રા નીકળેલ, ત્યારબાદ ભૂદેવોનું સમૂહ ભોજન કાર્યક્રમ પણ યોજાયો અને તમામ ભૂદેવો ભાઈઓ તથા બહેનોએ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને જે પરશુરામજીનો જે વિચાર છે અન્યાય સામે લડવું અને સામાજિક કાર્યો કરવા, એ જ વિચાર સાથે ભૂદેવો કામે લાગી ગયા છે અને સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે। એમાં માત્ર બ્રહ્મ સમાજ નહીં પરંતુ સમગ્ર તાલુકાના લોકોને પણ એનો લાભ મળે એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ। આ કાર્યક્રમમાં તમામ ભૂદેવોનો, ભાઈઓ તથા બહેનોનો જે સાથ સહકાર મળ્યો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદની લાગણી પાઠવીએ છીએ અને વધુને વધુ સારા કાર્યક્રમો અમે કરતા રહીએ એ પણ આ તકે અમે કટિબદ્ધ છીએ। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।